સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન। બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે। તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ। હું જગર દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે। તો ચાલો જોઈએ। શરૂઆત કરીએ સમાચારની। ટોકલે પરિવારનું વંથલી મુકામે સુરાપુરાના સાનિધ્યમાં પાવન યજ્ઞ અને સ્નેહ મિલનનું આયોજન। કુળદેવી શ્રી હિંગળાજ માતાજી અને સુરાપુરા દાદાની કૃપાથી ટોકલે પરિવાર વતી વંથલી સોરઠ જિલ્લો જુનાગઢ મુકામે સતત 3 વર્ષથી સુરાપુરા દાદાના પાવન હવન તેમજ પરિવાર સંમેલનનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરાપુરા દાદાના પાવન હવન તેમજ પરિવાર સંમેલનનું આયોજન સમસ્ત ટોકલે પરિવાર દ્વારા સંવંત 2081 કારતક સુદ દસમ તારીખ 11/11/2024 ને સોમવારના રોજ કરવામાં આવેલ અને હવનના આગલા દિવસે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ। હવનમાં બેસવા માટે ઈચ્છુક યજમાન દંપતીનું નામ ડ્રો થકી પસંદ કરવામાં આવ્યું, જેમાં આ વર્ષે યજમાન તરીકે શ્રી વિનાયકભાઈ જયંતિભાઈ ટોકલે અને તેમના ધર્મપત્ની અખંડ સૌભાગ્યવતી શ્રદ્ધાબેન વિનાયકભાઈ ટોકલેએ લાભ લીધો। તદુપરાંત આ હવનમાં દીકરીઓ, જમાઈઓ અને ભાણેજો પણ સામેલ હતા। આ પાવન હવનનું સંપૂર્ણ કાર્ય પરિવારજનો તન, મન અને ધનની સેવાથી સંપન્ન થયું હતું। અહેવાલ વિરાટ ટોકલે।
રાજકોટ બ્રહ્મક્ષત્રિય પ્રગતિ મહિલા મંડળ દ્વારા કોડિયા ડેકોરેશન સ્પર્ધા યોજાઈ. શ્રી રાજકોટ બ્રહ્મક્ષત્રિય પ્રગતિ મહિલા મંડળ દ્વારા કોડિયા ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 26 બહેનોએ ભાગ લીધો હતો અને 10 ઇનામ આપવામાં આવ્યા. ઇવેન્ટના દાતા રૂપલબેન કૌશિકભાઈ ચાડબાર હતા. રૂપલબેન કૌશિકભાઈ ચાડબાર તરફથી ગિફ્ટ, નાસ્તો અને આઈસ્ક્રીમ આપવામાં આવેલ. કુંદનબેન પડિયા તરફથી પહેલો, બીજો અને ત્રીજા નંબરને એમના તરફથી ગિફ્ટ આપવામાં આવી. દર્શનાબેન મણિયાર તરફથી 2 કોન્સિલેશન પ્રાઇઝ પણ આપવામાં આવ્યા. જજ તરીકે નીતાબેન કામદારે સેવા આપી હતી. પ્રથમ ઇનામ પરમ પૂજ્ય દાદીજી શ્રી હંસાબેન ઇનામ આપી અને ખુશી વ્યક્ત કરી હતી. તરુલતાબેને પણ ઇનામ વિતરણ કરેલ અને કમિટી મેમ્બરે સાથ સહકાર સાથે આનંદ કરાવ્યો. અહેવાલ ઉષાબેન સોનેજી. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન.
વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. બેંગ્લોર બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા લગ્ન ગીતની સ્પર્ધાનું આયોજન. શ્રી બેંગ્લોર બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળની નવેમ્બર માસની મીટિંગ તારીખ 16/11/2024ના વૈષ્ણવ સમાજ મધ્યે બપોરે 4 કલાકે કરવામાં આવેલ. મીટિંગના યજમાન હતા આશાબેન જોગી અને જાગૃતિબેન જોગી. યજમાને વિવાહ થીમને અનુરૂપ ખૂબ જ સરસ રીતે સ્ટેજનું સુશોભન કર્યું હતું. યજમાને મીટિંગની થીમ વિવાહ રાખેલી હતી, માટે મંડળના સભ્યો થીમને અનુરૂપ ખૂબ જ સરસ તૈયાર થઈને આવ્યા હતા. મીટિંગની શરૂઆતમાં પ્રમુખ વિભાબેન આશ્રાએ મંડળના બધા સભ્યોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મીટિંગની શરૂઆત કમિટી બહેનો દ્વારા ગણેશ વંદના અને હનુમાન ચાલીસાથી કરવામાં આવી. વિવાહ થીમ હતી, માટે મંડળના બધા બહેનોએ પ્રાચીન લગ્ન ગીતો ગાયા. પ્રાચીન લગ્ન ગીતોથી બધાની જૂની યાદો તાજી થઈ ગઈ. ત્યારબાદ યજમાન દ્વારા રસપ્રદ ગેમ રમાડવામાં આવી, જેમાં પ્રથમ ગેમ ટંગ ટ્વિસ્ટર હતી, જેમાં પ્રથમ મનોરમાબેન સેતા, દ્વિતીય નંબરમાં વીણાબેન આશરા, તૃતીય નંબરમાં ઉર્મિલાબેન જોગી વિજેતા રહ્યા હતા. બીજી ગેમ બેંગલ્સની હતી, જેમાં પ્રથમ કાજલબેન વાઢેર, દ્વિતીય કૃષ્ણાબેન કકૈયા, તૃતીય રમાબેન મણિયાર વિજેતા રહ્યા હતા. યજમાન દ્વારા વિવાહ થીમને અનુરૂપ ખૂબ જ રસપ્રદ અને યુનિક એવી હાઉઝી ગેમ રમાડવામાં આવી, જેમાં મંડળના સભ્યોએ ખૂબ જ મજા કરી. યુનિક હાઉઝી થીમના કારણે બધાએ પોતાની લગ્નની વાતોને તાજી કરી. હાઉઝીના વિજેતા હર્ષાબેન જોગી, છવીબેન કીરી, ગીતાબેન જાજલ અને ફૂલ હાઉઝીના વિજેતા રમાબેન મણિયાર, પુષ્પાબેન આસરા અને પન્નાબેન લોહિયા હતા. અંતમાં બધા અલ્પાહાર લઈને છૂટા પડ્યા. અહેવાલ વિભાબેન આશરા, બેંગ્લોર.
હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. જૂઠની ઝડપ ભલે ગમે તેટલી તેજ હોય, પરંતુ અંતે મંજિલ સુધી તો સત્ય જ પહોંચે છે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમાં તમારા શહેરના સમાચારો તો તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.